નમસ્કાર. ચાલો આજે એક બહુ જ સરસ વિષય પર વાત કરીએ. આપણે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના પુસ્તક સદ્ગુણ બઢાએં શિષ્ટાચાર અપનાએં માંથી પ્રેરણા લઈને એ સમજવાની કોશિશ કરીશું કે સદ્ગુણોથી ભરેલું આચરણ ખરેખર કેવું હોય છે. આ એક એવી યાત્રા છે જે આપણા વ્યક્તિત્વને એક નવી જ ઊંચાઈ પર લઈ જવાની શક્તિ ધરાવે છે. તો ચાલો શરૂ કરીએ. આપણી આખી ચર્ચાનો પાયો આ એક વાક્યમાં સમાયેલો છે. આ દુનિયા ભૌતિક સંપત્તિ, પૈસા ટકા પાછળ દોડે છે, પણ સાચી અને કાયમી મૂડી કઈ છે? એ છે આપણા સદ્ગુણો. આ એક એવી સંપત્તિ છે જે ક્યારેય ઓછી નથી થતી. ઉલટાનું, જેમ જેમ વાપરીએ તેમ તેમ વધતી જાય છે. તો આપણી આજની સફર કેવી રહેશે? ચાલો એક નજર નાખીએ. આપણે આ 6 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. આપણે સદ્ગુણો શું છે ત્યાંથી શરૂ કરીશું, પછી એને કેવી રીતે વિકસાવવા એ જોઈશું, એની શક્તિને સમજીશું અને છેલ્લે એને આપણા જીવનમાં કાયમ માટે કેવી રીતે ઉતારવા એના સંકલ્પ સુધી પહોંચીશું. તો ચાલો આપણા પહેલા વિભાગમાં ઊંડા ઉતરીએ અને એ સમજીએ કે સદ્ગુણોને શા માટે જીવનની સૌથી મોટી, સૌથી કિંમતી મૂડી ગણવામાં આવે છે. ખરેખર આ એ પાયો છે જેના પર એક સન્માનજનક અને સફળ જીવનની ઇમારત ટકેલી હોય છે. સદ્ગુણ, આ શબ્દનો અર્થ શું છે? સદ્ગુણ એટલે આપણા ચારિત્ર્યના એવા આંતરિક ગુણો જે આપણી સાચી ઓળખ બને છે. જુઓ, જેમ પૈસાથી આપણે બજારમાં કંઈ પણ ખરીદી શકીએ છીએ, બરાબર ને? એવી જ રીતે સદ્ગુણોની મૂડીથી જીવનના કોઈ પણ ક્ષેત્રમાં ગમે ત્યાં પ્રગતિ અને સફળતા મેળવી શકાય છે. એ એક યુનિવર્સલ કરન્સી જેવું છે. અને આ સદ્ગુણોનું રોકાણ કરવાથી મળે શું? એના ફળ શું છે? અહીં જુઓ. એ ફક્ત આપણો આત્મવિશ્વાસ જ નથી વધારતા, પણ આપણી આસપાસ એક એવું સકારાત્મક વાતાવરણ બનાવે છે કે અજાણ્યા લોકો પણ મદદ કરવા માટે આગળ આવે છે. અને સૌથી મોટી વાત, દુશ્મની પણ મિત્રતામાં બદલાઈ શકે છે. આ જ તો સદ્ગુણોની અસલી તાકાત છે. સારું, હવે આપણે એ તો સમજી ગયા કે સદ્ગુણો કેમ આટલા જરૂરી છે. પણ સવાલ એ છે કે એને વિકસાવવા કેવી રીતે? ચાલો હવે આપણા બીજા વિભાગમાં જઈએ અને આ જરૂરી ગુણોને આપણા અંદર કેળવવા માટેની જે આંતરિક પ્રક્રિયા છે એના પર ધ્યાન આપીએ. આ પ્રક્રિયા છે ને, દેખાવમાં બહુ જ સરળ લાગે છે, પણ એટલી જ શક્તિશાળી છે. આપણે જેવું વાંચીએ, જેવું સાંભળીએ, જેવું બોલીએ અને જેવું વિચારીએ, બસ એવું જ આપણું વ્યક્તિત્વ ઘડાતું જાય છે. આ 4 પગલાં એક પોઝિટિવ સાયકલ બનાવે છે, કારણ કે જેવું આપણે વિચારીએ છીએ એવા જ આપણે બનીએ છીએ. એટલે જ આપણા મનમાં શું જાય છે એના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આંતરિક ગુણોનું મહત્વ સમજવા માટે ચાલો એક બહુ જ સરસ કિસ્સો જોઈએ. મહાન ગ્રીક ફિલોસોફર સોક્રેટીસનો. કહેવાય છે કે તેઓ દેખાવમાં બહુ જ સામાન્ય હતા, છતાં હંમેશા પોતાની પાસે એક અરીસો રાખતા. કોઈને પણ સવાલ થાય કે આવું કેમ? ચાલો જાણીએ. જુઓ, આ વિચાર કેટલો ઊંડો છે. સોક્રેટીસ માનતા કે ભલે એમનો ચહેરો સામાન્ય હોય, પણ એમના કર્મો, એમના કાર્યો હંમેશા સુંદર હોવા જોઈએ. અને એટલું જ નહીં, તેઓ તો એમ પણ કહેતા કે જે લોકો સુંદર છે એમણે તો ખાસ અરીસો જોવો જોઈએ, જેથી એમને યાદ રહે કે એમના કોઈ ખરાબ કામથી ઈશ્વરે આપેલી સુંદરતા પર ડાઘ ન લાગે. વાતનો સાર એ જ છે કે આપણી સાચી સુંદરતા આપણા કર્મોમાં છે, ચહેરામાં નહીં. તો હવે આપણે ત્રીજા વિભાગ પર આવી ગયા છીએ. અહીં આપણે જોઈશું કે કેવી રીતે આપણા અંદરના સદ્ગુણો બહારની દુનિયામાં આપણા આચરણ દ્વારા એક જબરદસ્ત શક્તિશાળી બળ તરીકે કામ કરે છે. આ મુદ્દાને સમજવા માટે એક બહુ જ સરસ વાર્તા છે. એક રાજા છે જેને સપનામાં એવી ભવિષ્યવાણી મળે છે કે એનું મૃત્યુ એક ઝેરી સાપના કરડવાથી થશે. જરા વિચારો, એ રાજાના મનમાં કેવો ભય અને કેવી દ્વિધા ચાલી રહી હશે? પણ એ રાજાએ શું કર્યું? એણે ડર કે ગુસ્સાનો રસ્તો ના અપનાવ્યો. એણે હિંસાનો જવાબ હિંસાથી નહીં, પણ પ્રેમ અને દયાથી આપવાનું નક્કી કર્યું. કેટલો અસામાન્ય પણ કેટલો ઉમદા નિર્ણય! એણે તો દુશ્મન માટે સ્વાગતની તૈયારીઓ કરી. અને અહીંયા વાર્તામાં એક જબરદસ્ત વળાંક આવે છે. પેલો સાપ તો પૂરા ઝેર અને બદલાની ભાવના સાથે રાજા તરફ આવી રહ્યો હતો. પણ રસ્તામાં ફૂલોની સુગંધ, મીઠા દૂધની ઠંડક અને આ આખા સકારાત્મક વાતાવરણે એના ગુસ્સાને, એના ઝેરને શાંત કરી દીધું. રાજાના સારા આચરણે સાપની હિંસક વૃત્તિ પર જીત મેળવી લીધી. અને વાર્તાનો અંત આપણને એક બહુ મોટો બોધપાઠ શીખવી જાય છે.
જે દુશ્મન જાન લેવા આવ્યો હતો એ જ દુશ્મન મિત્ર બનીને ભેટ આપીને ચાલ્યો ગયો. આ જ છે સારા વર્તનની તાકાત. સારો વ્યવહાર એ દુનિયાનું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે. એ કટ્ટર દુશ્મનોના દિલ પણ જીતી શકે છે. ચાલો હવે આપણા ચોથા અને ખૂબ જ પ્રેક્ટિકલ વિભાગ તરફ આગળ વધીએ, શિષ્ટાચાર. શિષ્ટાચાર બીજું કંઈ નહીં પણ આપણા અંદરના સદ્ગુણોની બહારની દુનિયામાં થતી અભિવ્યક્તિ છે. અને આ એક એવી કળા છે જેને શીખીને આપણે આપણા જીવનને વધુ સુંદર બનાવી શકીએ છીએ. આ કોઈ મોટા મોટા નિયમો નથી, પણ બહુ જ નાની નાની બાબતો છે જે આપણા સંસ્કાર દેખાડે છે. વડીલોને માન આપવું, મહેમાનોનું સ્વાગત કરવું, બીજાની તકલીફનું ધ્યાન રાખવું, આ બધી વાતો આપણા વ્યક્તિત્વનો પરિચય આપે છે અને સમાજમાં એક સુમેળભર્યું વાતાવરણ ઊભું કરે છે. જ્યારે આપણે ઘરની બહાર હોઈએ છીએ ત્યારે આપણું વર્તન ફક્ત આપણું નહીં પણ આખા સમાજને અસર કરે છે. લાઇનમાં ઊભા રહેવું, શાંતિ જાળવવી, સ્વચ્છતા રાખવી, આ બધું જાહેર શિષ્ટાચારનો ભાગ છે. અને એનું પાલન કરવું એ એક સારા અને જવાબદાર નાગરિક તરીકેની આપણી ફરજ છે. ખાસ કરીને જમતી વખતે આપણું શિષ્ટાચાર તરત જ પરખાઈ જાય છે. અહીં જુઓ, શિષ્ટ અને અશિષ્ટ વર્તનમાં કેટલો નાનો પણ કેટલો મોટો તફાવત છે. શાંતિથી જમવું, અવાજ ન કરવો, સારી વાતચીત કરવી, આ બધી નાની નાની બાબતો આપણી સભ્યતાની સાચી નિશાની છે. અને હા, એક વાત બરાબર સમજી લેવા જેવી છે. સાચો શિષ્ટાચાર બ્રાન્ડેડ કપડાં પહેરવાથી કે મોંઘી ગાડી ફેરવવાથી નથી આવતો. એ તો આપણા વિચારો અને આપણા વર્તનમાં દેખાય છે. સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ જ સાચી સભ્યતાની ઓળખ છે. દેખાડો તો ઘણીવાર અંદરની કોઈ ખામીને છુપાવવાનો એક પ્રયાસ જ હોય છે. શિષ્ટાચાર આપણને બહારથી કેવા દેખાવું એ શીખવે છે, પણ એનો સાચો સ્ત્રોત તો આપણી અંદર છે. એટલે જ હવે આપણે ફરીથી આપણું ધ્યાન અંદરની તરફ વાળીશું. આપણો 5મો વિભાગ છે આત્મનિરીક્ષણનો માર્ગ. પોતાની જાતને સુધારવા માટેની આ સૌથી જરૂરી પ્રક્રિયા છે. આ વાક્ય જરા ધ્યાનથી સાંભળજો. કેટલું સચોટ છે નહીં? આપણને બીજાની ભૂલો તો તરત જ દેખાઈ જાય છે, પણ પોતાની ભૂલો તરફ આપણું ધ્યાન જ નથી જતું. જો આપણે બીજા પર ફોકસ કરવાને બદલે એનો માત્ર 1% સમય પણ પોતાની જાતનું વિશ્લેષણ કરવામાં લગાવીએ તો સાચો વિકાસ ત્યાંથી શરૂ થઈ જાય. એટલે સવાલ એ છે કે શું આપણે પોતાના માટે એક જાસૂસ બનવા તૈયાર છીએ? જેવી રીતે એક જાસૂસ બારીકાઈથી બધી બાબતોની તપાસ કરે છે, એવી જ રીતે શું આપણે પોતાના વિચારો, પોતાના વર્તન અને પોતાની ભાવનાઓની નિષ્પક્ષપણે તપાસ કરીએ છીએ? આત્મસુધારણાની ચાવી આ જ સવાલમાં છુપાયેલી છે. અને હવે આપણે આપણા વિશ્લેષણના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ વિભાગમાં આવી પહોંચ્યા છીએ. આ છે એક ઉત્કૃષ્ટ જીવન જીવવાનો સંકલ્પ. અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એ બધી વાતોને જીવનમાં ઉતારવા માટેની એક પ્રેક્ટિકલ માર્ગદર્શિકા. આ સંકલ્પની શરૂઆત પોતાની જાતથી થાય છે. પોતાના શરીરને મંદિર સમજવું, મનને સારા વિચારોથી ભરવું અને પોતાના સમય, પૈસા અને ઇન્દ્રિયો પર સંયમ રાખવું. અને સૌથી અગત્યનું, ગમે તે થાય, નૈતિકતાનો રસ્તો ક્યારે ન છોડવો. પ્રામાણિકતા સાથે મળેલી નિષ્ફળતા પણ બેઈમાનીથી મળેલી સફળતા કરતાં 1000 ગણી સારી છે. પણ પોતાનો સુધારો ત્યાં સુધી અધૂરો છે જ્યાં સુધી એ સમાજ સાથે ન જોડાય. આપણે સમાજનો એક ભાગ છીએ, એટલે આપણી ફરજ છે કે આપણે એકતા, સમાનતા અને આદર જેવા મૂલ્યોને જીવનમાં ઉતારીએ. અને એક સુવર્ણ નિયમ હંમેશા યાદ રાખીએ, બીજા સાથે એવો જ વ્યવહાર કરીએ જેવી અપેક્ષા આપણે એમની પાસેથી રાખીએ છીએ. ટૂંકમાં કહીએ તો આ સંકલ્પનો સાર શું છે? એ 2 મુખ્ય સિદ્ધાંત પર ટકેલો છે. પહેલું, આપણી સાચી કિંમત આપણી ડિગ્રી કે પદમાં નથી, પણ આપણા વિચારો અને કર્મોમાં છે. અને બીજું, આપણે પરંપરાઓનું આંધળું અનુકરણ નહીં કરીએ, પણ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને સાચા ખોટાનો નિર્ણય લઈશું. અને આ શક્તિશાળી વિચાર સાથે આપણે આ ચર્ચાને સમાપ્ત કરીએ છીએ. આ માત્ર એક અવતરણ નથી, પણ એક આહ્વાન છે, એક પડકાર છે. દુનિયા કેમ નથી બદલાતી એની ફરિયાદ કરવાને બદલે ચાલો આપણે પોતાની જાતને સુધારવાની શરૂઆત કરીએ. કારણ કે પરિવર્તનની શરૂઆત હંમેશા આપણાથી જ થાય છે. આભાર.